પ્રધાન કિંમતી છે કે દેશનું યુવા ધન કિંમતી છે, દેશના વિદ્યાર્થીઓની માંગ કિંમતી છે, એ સરકારે નક્કી કરવું પડે. અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાયની કોઈ વાત યુવાનો વિદ્યાર્થીઓ માંગવા તૈયાર નથી. ટેક્સ પ્રજા આપે છે, આ બધાને ગાડી બંગલો તમામ સુવિધા જે મળે છે પ્રજાના ટેક્સમાંથી મળે છે. અને આ બધા અધિકારીઓ અને નેતાઓ નોકર અને સેવક છે. તો પ્રજા માલિક થઈ અને નોકરની સામે ધરણા કરવાના, આંદોલન કરવાના. આપણી લડાઈ પક્ષના નેતાઓ સામે છે, પ્રજાના નેતા જ નથી. લોક નેતાની વ્યાખ્યા ભૂલાઈ ગઈ છે. લોક નેતા હોય એનામાં સંવેદના, કમિશન ખોરી કરવાની ઈચ્છાઓ ના. અત્યારે તમે જુઓ છો બધી જ જગ્યાએ ધારાસભ્યો અને સંસદ સભ્યો કમિશન ખોર બની ગયા છે. હેરાન કોઈના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ નથી થતા, પણ ક્યાંક 2-5 લોકો એવા કોઈ ઇન્ટેન્શનથી મોકલવામાં આવે, કોઈ એવું કરે છે અને ખ્યાલ આવે છે તો એમને પણ ત્યાંથી શાંતિપૂર્વક બહાર મૂકી દેવામાં આવે છે. આ જ્યારે રેલીની શરૂઆત થઈ ત્યારે આખું દિલ્હી પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું. સોશિયલ મીડિયા પ્રોફાઇલથી 1-2 જગ્યાએ તમે જોયું છે કે કોઈ કપિલ મિશ્રા સાથે છે એવા લોકો આ પ્રકારની બવાલ કરી રહ્યા હતા. તો આવા બધા જે લોકો છે એ આ વિદ્યાર્થી ના હોઈ શકે, યુવાન ના હોઈ શકે, એમને કરવું હતું 30 દિવસમાં કોઈ પણ જગ્યાએ એવું કર્યું હોય. ત્યાં જે અમે ઇન્ટરવ્યુ કરતા હતા લોકો એ જ કહેતા હતા કે લોકો કોણ છે જે સ્પોન્સર કરી રહ્યા છે, એમની તપાસ થવી જોઈએ. આ દેશમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બાંગ્લાદેશ બનાવવાની વાતો કરી રહ્યા છે, એવું કહેતા હતા કે દેશ વિરોધી નારાઓ લાગી રહ્યા છે. કારણ કે હું તમને એટલા માટે તમે ત્યાં હતા. એવા જ લોકો હોય, દેશ વિરોધી લોકો હોય તો આટલી 5 લાખની સંખ્યામાં દેશ વિરોધી લોકો આવી ગયા, તમે શું કર્યું? આ બધા દેશ વિરોધી છે કેમ? કોઈ કયું કારણ છે? આટલો મોટો યુવાનોનો ગુસ્સો સમજણમાં કેમ નથી આવી રહ્યો? માંગણી શું છે? એક પ્રધાનનું રાજીનામું? જો નહીં લે તો હું તમને ખાતરી આપું છું આ મુવમેન્ટ સ્વયંભૂ ઊભી થયેલી મુવમેન્ટ છે, એક સ્વયંભૂ ક્રાંતિ છે અને આ ક્રાંતિને હવે કોઈ નહીં રોકી શકે. 20 રાજ્યોમાં અમારી સરકાર છે, લોકો બધા ખુશ છે. આ થોડા લોકો છે જે લોકો દેશને અનસ્ટેબલ કરવાનો પ્રયત્ન કરે છે. જગ્યાએ સરકાર બની જવી એટલે રાજકીય વિકલ્પનો અભાવ છે અથવા તો સક્ષમતા નથી એટલે બને છે. એની સામે આંખ લાલ કરી શકે, એની સામે અવાજ ઉઠાઈ શકે, એનાથી આપણે નાના થોડા થઈ જઈએ છીએ. બિલકુલ. એને બાંગ્લાદેશી પાકિસ્તાની કહી દેવાથી એનો ગુસ્સો વધવાનો છે અને હવે આવા નાટક નહીં ચાલે. એટલે આ એકદમ ખોટું છે કે પોલીસની સાથે સાથે એવા લોકોએ પણ આ વિદ્યાર્થીઓને માર્યા છે, એમના માથા ફોડ્યા છે, જેમને આવો અધિકાર જ નથી. આમ તો કોઈને અધિકાર નથી, પણ પોલીસ નથી છતાં પણ આવી રીતે મારે એ કેટલું વ્યાજબી છે? એની સામે એક્શન તાત્કાલિક થવી જોઈએ. આવા માટેના પૂરેપૂરા પ્રયાસ છે, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. આવા ટીયર ગેસ, આવા દંડા છૂટે એટલે લોકો ડરી જાય, જેનજી છે ડરી જશે, ભાગી જશે, પછી પ્રોટેસ્ટ નહીં થાય. પણ આ જેનજી એ સાબિત કર્યું, આ યુવાનોએ સાબિત કર્યું. અમિતભાઈનું પણ રાજીનામું લોકો માંગી રહ્યા છે. તમે ત્યાં જુઓ કે જે ગૃહમંત્રીની અંડરમાં પોલીસ આવે છે એ પોલીસ જો આવી બર્બરતા કરે છે તો ગૃહમંત્રીશ્રીએ પણ રાજીનામું આપવું, આવી માંગણી કરે છે. પણ આપણા માટે આપણી સરકાર જવાબદાર બને, જે આપણું ભાગ્ય બદલવાની તાકાત રાખે છે, એ સરકારને જવાબદાર બનાવવા માટે જે આપણા મુદ્દાઓ ઉઠાવે છે, આપણને આપણા જેવા અનેકને ગુજરાતના લોકોને નિડર અને નિર્ભીક બનાવવા માટે સાચા સમાચાર એમના સુધી પહોંચાડે છે, એવા અનિલભાઈ જેવા એકદમ ઈમાનદાર પત્રકાર અને એમની ચેનલને પૂરી તાકાતથી આર્થિક સહયોગ કરો. 100, 200, 500, 1000 રૂપિયાનું ડોનેશન આપવાથી તમારા માટે નાની વાત છે, પણ આ વ્યક્તિને જો તમારી તાકાત મળશે તો એમના જેવા ઈમાનદાર 100 પત્રકારોની ટીમ તૈયાર કરીને હજુ વધારે તાકાતથી ગુજરાતમાં અને દેશમાં લોકોની સમસ્યાઓ પહોંચાડશે અને એનું સમાધાન કરવા માટે પૂરી તાકાતથી મહેનત કરશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપના અમારા વિશેષ કાર્યક્રમમાં. કારણ કે આપણી સાથે મનીષ બ્રહ્મભટ્ટ છે. ગુજરાતમાં કોકરોચ પાર્ટી, અલગ અલગ કોન્સેપ્ટ છે તેમના, જનતા સરકારથી લઈને તમામ. તેઓ હજુ જ દિલ્હી જઈને આવ્યા છે, જે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે, અને ત્યાં તમામ ઘટનાક્રમના સાક્ષી બન્યા છે. જે રીતે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, જે રીતે યુવા ઉપર પોલીસનું દમન, તમામ લાઠીચાર્જ, તમામ વસ્તુઓને માંગ એક જ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. મનીષભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. તમે સમય ફાળવીને આવ્યા અમારા ત્યાં. મૂળ વસ્તુ એ છે કે અત્યારે એક નેરેટિવ એવું સેટ કરવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું છે એ લઈને શું
શું એના શું બદલાવ આવશે? મનીષભાઈ, સવાલ એ છે જે મેં કીધું કે નેરેટિવ લોકો સેટ કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું જ રાજીનામું કેમ, એના બદલા કોઈ બીજા બી આવી જાય તો શું ફેર પડવાનું છે? શિક્ષા પ્રધાન અત્યારે ધર્મેન્દ્ર પ્રધાન છે. એમના શિક્ષણ કાળ દરમિયાન, એટલે કે જે પ્રધાન છે, શિક્ષણ મંત્રી છે, ત્યારથી અત્યાર સુધીમાં અનેક પેપર લીક થયા છે. અને જ્યારે હમણાં નીટનું પેપર લીક થયું ને એમાં 21 જેટલા બાળકોએ આત્મહત્યા કરી, ત્યારે જો કોઈની એકાઉન્ટેબિલિટી પણ નક્કી ના થાય તો આ કેવી સરકાર છે? વિદ્યાર્થીઓ અને યુવાનો માગણી શું કરી રહ્યા છે કે ભાઈ આટલી મોટી ઘટના બની ગઈ, 21 બાળકોએ આત્મહત્યા કરી છે અને આટલા સમયથી 80 થી 90 જેટલા પેપરો લીક થયા છે, તો પછી એની જવાબદારી તો થવી જોઈએ. 2024 નો હમણાં મેં એક વિડીયો જોયો, એમાં પણ ધર્મેન્દ્ર પ્રધાને એવું કીધું હતું કે અમે કડક પગલાં લઈશું ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું ને આમ કરીશું. એની એ જ ઘટનાઓ બને છે. તો એક પ્રધાન કિંમતી છે કે દેશનું યુવા ધન કિંમતી છે, દેશના વિદ્યાર્થીઓની માંગ કિંમતી છે, એ સરકારે નક્કી કરવું પડે. અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાયની કોઈ વાત યુવાનો વિદ્યાર્થીઓ માંગવા તૈયાર નથી. આ વખતે આ સ્વયંભૂ ઊભી થયેલી એક શૈક્ષણિક ક્રાંતિ છે, યુવા ક્રાંતિ છે આ દેશમાં, અને આ ક્રાંતિ એની માંગ વગર પૂરી નહીં થાય. ને મૂળ સવાલ હજુ પણ જે લોકો કહે છે, જે મેં તમને કીધું કે ભાજપના લોકો કહે છે કે સમજો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું તો સોલ્યુશન શું? વડાપ્રધાન તો કહી દીધું કે ફાસ્ટ ટ્રેક સોલ્યુશન નથી. આ એક એકાઉન્ટેબિલિટી તો હોવી જોઈએ. સોલ્યુશન તો દરેક પાર્ટીઓમાં પેપર લીક થાય છે, દરેક સરકારોમાં થયા છે. આ પ્રધાન બદલાશે તો પણ બીજા પ્રધાન આવશે અને બંધ થઈ જશે એવી કોઈ ખાતરી છે નહીં. વાતો થવાની છે, લોકોને ભૂલી જવાની આદત છે, અને પછી મીડિયાના માધ્યમથી બીજી ત્રીજી રીતે લોકો પરસેપ્શનો બનાવી અને પછી ભૂલાવી દેતા હોય છે. નવી વાતો, નવી ચર્ચાઓ થતી હોય છે. આવું આપણે જોઈએ છીએ. અત્યારે સમાચાર પત્રોની પણ એવી હાલત થઈ ગઈ છે કે આજે સમાચાર છપાયા હોય, બીજા દિવસે પછી એની કોઈ વેલ્યુ નથી રહેતી, ભૂલાઈ જાય છે. એટલે આ બધું રહેવાનું, પણ એનું કાયમી જો સમાધાન જોઈએ તો એક જ છે, જે અમે વાત કરી હતી એમ, આ કોણ પેપર લીક કેમ થાય છે આપણે એ સમજવું પડશે. પેપર લીક એટલે થાય છે કે જે લોકો વિધાઉટ મેરિટ પોતાનું સિલેક્શન કરાવવા માંગે છે એ લોકો પેપર ખરીદે છે અને એમને પેપરો મળી જાય છે, પેપરો ફૂટી જાય છે, કારણ કે મેરિટ વગરના નેતાઓ ચૂંટાઈને સરકારમાં બેઠા છે. મેરિટ વગરના નેતાઓ એટલે મેરિટ વગરના નેતાઓ મેરિટ વગરના લોકોને સિલેક્શન થાય એટલા માટે પેપર ફોડી રહ્યા છે, માફિયાઓના માધ્યમથી સિન્ડિકેટ બનાવીને. તો આ દૂર કરવું હોય તો મેરિટ વાળા નેતાઓ પહેલા મોકલતા થવું પડશે, તો જ પેપર લીક જેવી સમસ્યાઓનું કાયમી સમાધાન થશે. આજે તમે જુઓ કે કોઈ બોલતું જ નથી. આટલા બધા MP, આટલા બધા ધારાસભ્યો, 22 રાજ્યોમાં સરકારમાં હોય, એ સમસ્યા માટે પ્રજાની બોલી ના શકે, યુવાનોની સમસ્યા માટે બોલી ના શકે. આ કેવી વ્યવસ્થા, આ કેવી સરકાર? માલિક પ્રજા છે, વોટ પ્રજા આપે છે, બધાને ચૂંટીને પ્રજા મોકલે છે, ટેક્સ પ્રજા આપે છે. આ બધાને ગાડી, બંગલો, તમામ સુવિધા જે મળે છે પ્રજાના ટેક્સમાંથી મળે છે. અને આ બધા અધિકારીઓ અને નેતાઓ નોકર અને સેવક છે. તો પ્રજા માલિક થઈ અને નોકરની સામે ધરણા કરવાના, આંદોલન કરવાના? અરે તમારી જવાબદારી છે પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરવું. પ્રજાએ રેલીને આંદોલન કરવાના જ ના હોય. તમે કોઈ પણ વિધાનસભા કે લોકસભાનો જે જનપ્રતિનિધિ હોય, એને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પેપર લીક હોય, ડ્રગ હોય, દારૂ હોય, કોઈ પણ ભેળસેળ હોય, આવી દરેક પ્રકારની સમસ્યા માટે એને સરકારમાં અધિકારીઓ સમક્ષ ને પછી ના થાય સરકારમાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સમક્ષ એ સમસ્યાઓના સમાધાન માટે વાત કરવા માટે જેને મોકલવામાં આવે છે. અને આ તો બધા ચૂપ બની જાય છે. તો આપણે પહેલા તો સમજવું પડશે કે આઝાદી પછીથી આજ દિન સુધી આપણે કેવી વ્યવસ્થાને મહત્વ આપી રહ્યા છીએ. આપણે કોઈ પણ પક્ષને વોટ આપીશું, એ પક્ષનો ઉમેદવાર જે છે, જ્યાં સુધી પક્ષના નેતાઓની પસંદગીથી થશે ત્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહીં થાય. એટલે મેરિટથી ભલે પાર્ટી હોય, પણ પાર્ટીમાં ઉમેદવારની પસંદગી મેરિટથી, પ્રજાના માધ્યમથી, મતદારોના માધ્યમથી થવી જોઈએ. અને એવી વ્યવસ્થા થવી જોઈએ જ્યાં વોટ આપવાનો બધાને સમાન અધિકાર મળે છે. એમ એક ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, આ તમામ લોકો ભલે કોઈ પાર્ટીના સભ્ય ના હોય, કોઈ પાર્ટીની રેલીમાં ના ગયા હોય, કોઈ નેતાનો, કોઈ પાર્ટીનો જય જયકાર ના કર્યો હોય, છતાં પણ એમને સમાન રીતે વોટ આપવાની, જેમ કેન્ડિડેટ ઉમેદવાર બનવાની પણ અધિકાર મળવો જોઈએ. એવી વ્યવસ્થા ચાલુ થવી જોઈએ, એવી પાર્ટી બનવી જોઈએ. અને અમે એવી વ્યવસ્થા તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. અગાઉના ઇન્ટરવ્યુમાં પણ મેં આપને કીધું હતું
કે મેરિટથી પ્રજાની, અમે અત્યારે અમદાવાદમાં પણ અમારું ટિકિટ જોઈએ છે કેમ્પેન લોન્ચ કર્યું છે. આપણો 18 વર્ણના લોકો જે બેઠક ઉપર જે સમાજના પાટીદાર સમાજ, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, બધા સમાજના લોકો હોય એ લોકોને ખબર છે કે એમના સમાજમાં સેવાભાવી લોકો કોણ છે, સાચા સમાજ સેવકો કોણ છે, જે દાન આપે, સમય આપે, ગરીબોની સેવા કરે, ગમે તેવી મુશ્કેલીમાં એમની સાથે ઉભા રહે છે. આવા લોકોને ઓળખે છે. આવા દરેક સમાજના લોકો વચ્ચે એમની પસંદગી એ સમાજ દ્વારા થાય અને એમના વચ્ચે એક સકારાત્મક સ્પર્ધા દ્વારા ગુજરાત વિધાનસભા પસંદગી સ્પર્ધા 2027ના માધ્યમથી ઇલેક્શન પહેલા સિલેક્શન કરવાનું એક અભિયાન અમે શરૂ કર્યું છે. અને આ રીતે જ્યારે ઉમેદવારો પસંદ થઈને છેલ્લે એને પ્રજાની ટિકિટ મળે અને પ્રજાના ઉમેદવાર તરીકે જાહેર થાય ત્યારે એને પ્રજા પ્રત્યે જવાબદાર અને વફાદાર રહેવું પડશે. કારણ કે બીજી વાર એને પક્ષના નેતા પાસે ટિકિટ લેવા જવાનું નહીં થાય, એને પ્રજા પાસે આ જ માધ્યમથી પ્રજા દ્વારા પસંદગી થાય એ રીતે આ મેરિટ મોડેલથી જ આગળ વધવાનું થશે. અને એટલા માટે પ્રજા એની હાઈકમાન્ડ બનશે અને પ્રજા માટે જ એ કામ કરતા થશે. અને કામ કરતા થાય તો જ સમસ્યાનું સમાધાન થશે અને ત્યારે જ સાચા જનપ્રતિનિધિ બનશે. અત્યારે જેટલા પણ છે બધા પક્ષ પ્રતિનિધિ છે. આપણી લડાઈ પેપર લીક સામે, કોઈ સમસ્યા સામે નથી. આપણી લડાઈ પક્ષના નેતાઓ સામે છે. પ્રજાના નેતા જ નથી. લોક નેતાની વ્યાખ્યા ભૂલાઈ ગઈ છે. લોક નેતા હોય એનામાં સંવેદ ના હોય, કમિશન ખોરી કરવાની ઈચ્છાઓ ના હોય. અત્યારે તમે જુઓ છો બધી જ જગ્યાએ ધારાસભ્યો અને સંસદ સભ્યો કમિશન ખોર બની ગયા છે. એમને તમે અધિકારીઓ પણ જુઓ. પણ આરોપ કેમ લગાવો છો? આરોપ નહીં, સત્ય છે. નથી લેતા તમે ડ્રગમાંથી ભાગ કે દારૂમાંથી ભાગ તો અડ્ડો ચાલે છે કેમ? અને તમને ખબર નથી ચાલે છે તો તમારે રાજીનામું આપવું જોઈએ. તમે જો જવાબદાર જનપ્રતિનિધિ બની શકતા નથી તો તમે સરકારમાં કેમ છો, સત્તામાં કેમ છો? મારી હોટલ હોય, મેં અગાઉ ઉદાહરણ આપ્યું, મારી હોટલ હોય કે મારી કોઈ જગ્યા હોય, ત્યાં હું કોઈને મેનેજર તરીકે કે જવાબદાર વ્યક્તિ તરીકે કોઈને નોકરી રાખું છું, એને પગાર આપું, બધી સુવિધા આપું, એને કીધું ભાઈ અહીંયા ચોરી ના થાય, કોઈને હેરાનગતિ ના થાય, કોઈ બેન દીકરી આવતી હોય તેની છેડતી ના થાય, બધું ધ્યાન રાખવાનું. હવે એ જ માણસ આ બધા ધંધા કરે અથવા તો એની સામે આ બધા ધંધા ચાલતા હોય ને સીસીટીવી હોય ને હું જોઈ શકતો હોય તો પછી મારે એની સામે ધરણા કરવાની, આંદોલન કરવાનું, કાઢી મૂકવો પડે. આપણી પાસે એવો કાયદો નથી કે રાઈટ ટુ રિકોલ બોલાવી શકીએ, પણ જો એની સામે અવાજ ઉઠાવીએ તો એને પણ રાજીનામું આપવું પડે. નથી આપતા તો આપણે ચૂંટણી આવે એટલે મેરિટ મુજબના લોકોને મૂકીએ એટલે શું થાય, પાર્ટીઓ પાસે ટિકિટ માંગવાનું જ લોકો બંધ કરી દે. અને આ જ સોલ્યુશન છે. હવે મારે એ સમજવું છે, તમે 4-5 દિવસ રહ્યા દિલ્હીમાં, શું જોયું? અમારા દર્શકોને તમારા આંખે કહો કે તમે શું સાહેબ, આ જોયું? સ્વયંભૂ ક્રાંતિની શરૂઆત છે. તમે CJP ઇન્સ્ટાગ્રામ ઉપર એક કટાક્ષથી શરૂઆત થઈ, દેશમાંથી 2-2.5 કરોડ લોકો જોડાયા. આ જોડાયા કોઈ ચહેરો જઈને નથી જોડાયા. અભિજીત દીપકે કોણ છે કોઈને ખબર જ નહોતી. સોનમ વાંગચુકજી કોણ છે એ કોઈને ખબર જ નહોતી. એ તો બધા પાછળથી આયા છે. લોકોનો ગુસ્સો બહુ સમયથી લોકોના દિલમાં હતો. ખોટા કેસ, લોકોને ડરાવવા દબાવવાના પોલીસ દ્વારા જે પ્રયાસો સરકારો દ્વારા થાય છે, આનાથી લોકોનો ગુસ્સો ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે પનપી રહ્યો હતો. અને આ ગુસ્સો જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે યુવાનોને, બેરોજગારોને કોકરોચ કહ્યા અને આવો એક કટાક્ષ શરૂ થયો અને લોકો જોડાયા, એના પછી આખા દેશને દેખાયો કે આટલી મોટી સંખ્યામાં લોકો ગુસ્સે છે. બધા જ લોકોને અહેસાસ થયો કે મને જ ગુસ્સો નથી, આટલા બધા લોકોને ગુસ્સો છે. આ ગુસ્સાનું એક કેન્દ્રીકરણ થયું, યુનિટી વધી. અને એના પછી જ્યારે અભિજીત દીપકે આવ્યા અને આંદોલનની શરૂઆત થઈ તો લોકોને એમ હતું કે ચહેરો કોણ છે. આવા નરેટિવ બનાવવાના પ્રયાસ થયા, શું કરે છે, કોની સાથે હતા, આવા જાત જાતના બધા તર્ક વિતર્કો ચલાવવામાં આવ્યા. પણ જ્યારે સોનમ વાંગચુક જે ઉપવાસ પર બેઠા અને એમને જે રીતે પોલીસે ઉઠાયા, એક્ઝેક્ટલી, અને એ પછી જે સહાનુભૂતિથી લોકો જોડાયા છે અને હવે જે ક્રાંતિની શરૂઆત થઈ છે, સાહેબ તમે જગ્યા ઉપર આવો, તમે જુઓ લોકોની અંદર જુસ્સો, સમજણ જુઓ. IIM, IIT, UPSC, કોઈ ક્ષેત્ર એવું નથી કે જેના ઇન્ટેલિજન્ટ બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, બધા યુવાનો આવી રહ્યા છે. કોર્પોરેટમાંથી લોકો, વિદેશથી આવી રહ્યા છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બધી જગ્યાએથી લોકો આવી રહ્યા છે. લોકોને એક આશા છે કે આ જેનઝી ક્રાંતિ, યુવા ક્રાંતિ જે છે, એક શિક્ષણમાં બહુ મોટા બદલાવ લાવશે.
અને શિક્ષણ થકી રાજનીતિમાં બહુ મોટા બદલાવ લાવશે. આ એક મુદ્દા માટે આંદોલન જ થઈ રહ્યું. અત્યારે શરૂઆત ભલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી છે, પણ દરેક પ્રજાની સમસ્યા, આખા ભારતના દરેક સમાજ, દરેક વ્યક્તિ, દરેક સમુદાયની સમસ્યાઓના સમાધાન માટે આગામી સમયમાં મહાજન આંદોલન પણ થશે. તમે જે કીધું કે ત્યાં તમે શું જોયું, કારણ કે 4-5 દિવસમાં તો ખાસું ડેવલપમેન્ટ થયું. ત્યાં છોકરાઓને મારવામાં આવ્યા, એવું કહેવામાં આવ્યું છે ઘેરાવ કરવાનો પ્રયત્ન થયો હતો, એવું કહેવામાં આવ્યું કે છોકરાઓએ જે સુરક્ષાકર્મી એમને માર્યા એટલા માટે એ લોકો ઉગ્ર હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું. એટલે તમે ત્યાં હતા એટલે કહું છું તમને, હું પૂછું છું રેલી સિરિયસલી આવું હતું કે છોકરાઓ મારવા ગયા હતા? રેલીમાં બહુ શાંતિપૂર્વક, તમે 30 દિવસથી આંદોલન ચાલે છે, તમે સ્ટેજ ઉપરની સતત એનાઉન્સમેન્ટ જુઓ. એનાઉન્સમેન્ટ કરવાની જરૂર નથી. આ જે ક્રાઉડ છે ને, એજ્યુકેટેડ ક્રાઉડ છે, જેન્ઝી ક્રાઉડ છે, યુથ છે, એ લોકો પોતાની આખા ગ્રાઉન્ડની સફાઈ જાતે કરે છે. આખી રાત સુધી માત્ર નારેબાજી કરવી, એ પણ પોઝિટિવ વેમાં. અમે 4-5 નારાઓ આપ્યા છે. એ નારાઓ જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભીમ, આવા નારાઓ સિવાય કોઈ નારા લાગતા નથી. બીજું કે કોઈને હેરાન, કોઈના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ નથી થતા. પણ ક્યાંક 2-5 લોકો એવા કોઈ ઇન્ટેન્શનથી મોકલવામાં આવે, કોઈ એવું કરે છે અને ખ્યાલ આવે છે, તો એમને પણ ત્યાંથી શાંતિપૂર્વક બહાર મૂકી દેવામાં આવે છે. આ જ્યારે રેલીની શરૂઆત થઈ ત્યારે આખું દિલ્હી પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. ચારે બાજુ બેરિકેડિંગ, પહેલાથી તૈયારી સાથે ટીયર ગેસ, એ તો હોય જ, જો કે આટલું મોટું આંદોલન રેલી હોય, પણ યુવાનોએ એક પણ જગ્યાએ કોઈની સાથે હિંસક વર્તન કર્યું નથી. આ જે વિડીયોઝ છે એ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો એવા તત્વોને આ આંદોલનમાં, આ રેલીમાં જે માર્ચ હતો એમાં જોડવામાં આવેલા, અને એમણે આવી હરકતો કરી હોય કોઈની સાથે મારામારી. કારણ કે કોણ છે તો વેરીફાઈ કોણ કરશે? પોલીસ જ કરી શકે. બિલકુલ. એની સોશિયલ મીડિયા પ્રોફાઇલથી 1-2 જગ્યાએ તમે જોયું છે કે કોઈ કપિલ મિશ્રા સાથે છે, એવા લોકો આ પ્રકારની બવાલ કરી રહ્યા હતા. તો આવા બધા જે લોકો છે એ આ વિદ્યાર્થી ના હોઈ શકે, યુવાન ના હોઈ શકે, એમને કરવું હતું 30 દિવસમાં કોઈ પણ જગ્યાએ એવું કર્યું હોત. 30 દિવસ જે લોકો સંયમ રાખી શકે, એ માર્ચમાં કેમ આવું કરે? અને કર્યું જ નથી. આવા જે વિડીયોઝ બને છે, એવા એકાદ વિડીયો હોય, માની લો કોઈ જગ્યાએ બન્યું બી છે, તો એવા એક વિડીયોના લીધે, 2 વિડીયોના લીધે આખા દેશના વિદ્યાર્થીઓની, યુવાનોની માંગણી ખોટી કેવી રીતે હોઈ શકે? આપણો મુદ્દો શું છે કે 21 થી વધારે નીટના વિદ્યાર્થીઓએ પેપર લીકના લીધે જે સુસાઇડ કર્યું, એમને ન્યાય મળવો જોઈએ. અને આ જવાબદારી નક્કી થવી જોઈએ, અને એના ભાગરૂપે શિક્ષણ પ્રધાનનું રાજીનામું થવું જોઈએ. બિલકુલ, એક સિમ્પલ વાત છે. તો આટલો બધો આપણે અહંકાર શેનો હોઈ શકે? એક મંત્રી રાજીનામું આપી દે તેનાથી શું થઈ જવાનું છે? અને જ્યારે આટલી મોટી ઘટનાઓ બની છે ત્યારે તો કોઈ પણ પ્રકારના નરેટિવ ચલાવવામાં આવે. વાત સ્પષ્ટ છે કે યુવાનો હવે કોઈ પણ રીતે માને એમ નથી. તમે જુઓ સાહેબ, લોકો દંડા ખાઈ રહ્યા છે. મારો મને કે જેટલો મારો એટલો મારી નાખો, ગોળી મારો. તમે લોકોના માથા ફૂટી ગયા છે. 16 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષ, 30 વર્ષની અંદરના એટલા બધા યુવાનો, વિદ્યાર્થીઓ, એમની અંદર દેશ માટે કંઈક કરવાનો જજ્બો દેખાય છે. ભગતસિંહ વિશે તમે મેં બધાએ સાંભળ્યું છે, પણ ભગતસિંહની ફિલિંગ અત્યારે જંતર મંતર ઉપર તમને દરેક વિદ્યાર્થી, દરેક યુવાનમાં દેખાશે. સાહેબ તમે જુઓ, તમે જોયા જશે વિડીયો બધાની જોડે આવી ગયા છે. સ્વિગી, ઝોમેટોના માધ્યમથી મુંબઈ, જયપુર, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ક્યાંય પણ કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્યથી લોકો ફૂડ સ્પોન્સર કરી રહ્યા છે, દવા સ્પોન્સર કરી રહ્યા છે, ગાદલા મોકલી રહ્યા છે, સફાઈના સાધનો મોકલી રહ્યા છે, હેલ્મેટ મોકલી રહ્યા છે. લોકો જો ભાજપના લોકો આ જ કહે છે કે કોણ લોકો છે જે મોકલી રહ્યા, દેશને અનસ્ટેબલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવું કહે છે. પોતે વિડીયો બનાવીને જાહેર કરે છે. સરદાર, કારણ કે તમને કીધું, કાલે જ ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ હતો. 30 વર્ષ પછી પણ કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ કરવો એટલે એ લોકોને ડૂબી મરવું પડે. છતાં ત્યાં જગદીશ પંચાલ ને બધા આવ્યા હતા અને વિરોધ કર્યો. ત્યાં જે અમે ઇન્ટરવ્યુ કરતા હતા, લોકો એ જ કહેતા હતા કે લોકો કોણ છે જે સ્પોન્સર કરી રહ્યા છે, એમની તપાસ થવી જોઈએ. આ દેશમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બાંગ્લાદેશ બનાવવાની વાતો કરી રહ્યા છે, એવું કહેતા હતા કે દેશ વિરોધી નારાઓ લાગી રહ્યા છે. કારણ કે હું તમને એટલા માટે, તમે ત્યાં હતા, આ ઘટનાક્રમના તમે સાક્ષી છો, આંખે દેખા સાક્ષી છો, એટલા માટે હું તમને પૂછું છું. હું કોઈ બીજાને એટલા માટે આ બધી વાતો નું ખંડન થઈ ચૂક્યું છે. એકની એક રિપીટેશન વાળી વાતો છે. હવે આ વાતોની અસર નથી. જો એવા જ લોકો હોય, દેશ વિરોધી લોકો હોય, તો આટલી 5 લાખની સંખ્યામાં દેશ વિરોધી લોકો આવી ગયા, તમે શું કર્યું? આ બધા દેશ વિરોધી છે.
આખા દેશનો માહોલ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. કેટલા લોકો 22 રાજ્યોમાં જ્યારે સરકાર હોય ને આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા હોય, 2-2.5 કરોડ લોકો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોડાયા હોય, સંખ્યા વધી રહી તમે જુઓ. વચ્ચે ઘટી ગઈ હતી, 20 મિલિયન થઈ ગઈ હતી, પાછી 25 મિલિયન ઉપર થઈ ગઈ છે. લોકો પૂરી તાકાતથી, સમજણ સાથે, બુદ્ધિપૂર્વક અને પરિણામની મેળવવાની તૈયારી સાથે જંતર મંતર અને હવે તો દેશમાં દરેક જગ્યાએ, મુંબઈમાં, જયપુરમાં, બિહાર, પટનામાં બધી જગ્યાએ આંદોલન શરૂ થઈ ગયું છે. સરકારે, મેં આગળ કીધું તો એમ, નરેન્દ્રભાઈ પોતાના વસુદેવમ કુટુંબકમનો નારો લગાવતા હોય છે પોતાના ભાષણોમાં. G20 ઇવેન્ટમાં પણ આ મુદ્દો, આ સૂત્ર એકદમ એણે હાઇલાઇટ કર્યું હતું એમણે. જો આપણે આખા વિશ્વમાં વસુદેવમ કુટુંબકમનો નારો બુલંદ કરતા હોઈએ તો આ યુવાનો, આ વિદ્યાર્થીઓ તો આપણો પરિવાર છે. તો આપણે એમની વાતને સમજીને કોઈ નિર્ણય લઈશું તો એમાં ક્યાં કંઈ ઓછું થઈ જવાનું છે. આ સમજણથી લેવાનો નિર્ણય છે. મારે પ્રધાનમંત્રી છે એમને એવું નથી કેવું, પણ એમની કેમ, કોઈ કયું કારણ છે આટલો મોટો યુવાનોનો ગુસ્સો સમજણમાં કેમ નથી આવી રહ્યો? માંગણી શું છે? એક પ્રધાનનું રાજીનામું? જો નહીં લે તો હું તમને ખાતરી આપું છું, આ મુવમેન્ટ સ્વયંભૂ ઊભી થયેલી મુવમેન્ટ છે, એક સ્વયંભૂ ક્રાંતિ છે, અને આ ક્રાંતિને હવે કોઈ નહીં રોકી શકે. ભારતીય જનતા પાર્ટીનું કાલે મેં તમને કહ્યું એમની જ વાત તમને કહું, જે કહેતા કે 22 રાજ્યોમાં અમારી સરકાર છે, લોકો બધા ખુશ છે. આ થોડા લોકો છે જે લોકો દેશને અનસ્ટેબલ કરવાનો કોઈ પણ જગ્યાએ સરકાર બની જવી એટલે રાજકીય વિકલ્પનો અભાવ છે અથવા તો સક્ષમતા નથી એટલે બને છે. પણ એનો મતલબ એ નહીં કે પ્રજાએ તમને સહન કરવાના. પેપર લીક થાય, 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે એટલે સહન કરવાનું? સરકાર છે એટલે શું થઈ ગયું? લોકોએ સરકારને બનાવી છે તો સરકારના માલિક છે એટલે એની સામે અવાજ ઉઠાવી શકે. જેમ આપણા મા બાપ છે, છોકરા મોટા થઈ જાય આપણે, પણ કોઈ ભૂલ કરતા હોય તેમને અધિકાર છે આપણને ખખડાવવાનો. એમ સરકારમાં કોઈ પણ મંત્રી હોય, કોઈ પણ અધિકારી હોય, ખોટું કરે તો પ્રજા એની માલિક છે, એની સામે આંખ લાલ કરી શકે, એની સામે અવાજ ઉઠાવી શકે. એનાથી આપણે નાના થોડા થઈ જઈએ છીએ. બિલકુલ. એને બાંગ્લાદેશી, પાકિસ્તાની કહી દેવાથી એનો ગુસ્સો વધવાનો છે, અને હવે આવા નાટક નહીં ચાલે. એટલે ગુસ્સાને સમજો, પરિવાર ભાવથી સમજો, એનું સમાધાન કરો તો ચોક્કસ યુવાનો તમારા નેતૃત્વને કે તમારી સરકારને ફરીથી મોકો આપી શકે. પણ જો તમે નહીં સમજો તો આ યુવાનો, આ યુવા ક્રાંતિ ઉખાડી પણ ફેંકશે. એક વાત એવી પણ કહેવામાં આવી રહી છે કે ત્યાં આમ આદમી પાર્ટીના લોકો જાય છે, કેજરીવાલ જાય છે, કોંગ્રેસના લોકો જાય છે, સેવાદળના લોકો ત્યાં નાસ્તો પહોંચાડે છે, જેથી આંદોલન ખતમ ના થાય અને ત્યાં સરકાર વિરુદ્ધમાં લોકો ત્યાં રહે. એટલે આંદોલનને જાળવી રાખવા માટે પોલિટિકલ મોટિવેટેડ બધી ભાજપને જેને વોટ આપ્યા છે એ લોકોના બાળકો કોઈ પરીક્ષાઓ નથી આપતા, નીટની પરીક્ષા નહીં આપે. કાલે એમના ભવિષ્ય સાથે, આજે તો થયા જ હશે ઘણાના, કાલે એમના બાળકોના ભવિષ્ય સાથે આવા અન્યાય થશે તો શું એ લોકો અવાજ નહીં ઉઠાવે? કઈ પાર્ટી આવે છે, દરેક આવી, ભાજપ આવીને ભાજપના નેતાઓ પણ બોલે આ મુદ્દાનું સમર્થન કરવાની વાત છે. આખા ગ્રાઉન્ડમાં કે કોઈ પણ જગ્યાએ તમે એવું સાંભળ્યું છે કે આ પાર્ટીને વોટ આપજો, આ પાર્ટી સારી? કોઈ પણ પાર્ટી સમર્થન આપવા માટે જાહેર જીવનમાં કોઈ આંદોલન થઈ રહ્યું છે તો આવી શકે છે. ભાજપના નેતાઓ પણ આવે, સમર્થન કરે, આ મુદ્દાનું કરી રહ્યા છે. તમે જુઓ હવે ઘણા બધા વિડીયોમાં આવી રહ્યા છે લોકો, ધારાસભ્યો, એમના ભાઈ, એમના પરિવારના લોકો, સંસદ સભ્યોના પરિવારના લોકો, આવા મિનિસ્ટરોના પરિવારના લોકો ઘણા બધા આવી રહ્યા છે. એટલે હવે આ કોઈ પક્ષ પૂરતી સીમિત વાત નથી. આવનારા સમયમાં ભાજપના લોકો પણ સદસ્યતા છોડી અને આનું સમર્થન કરશે જો સરકાર આ માંગણી નહીં માને. એક વાત એવી પણ મનીષભાઈ સામે આવી, કારણ કે તમે હતા એટલે પૂછું છું કે આરોપ એવા લાગ્યા કે ત્યાં નામ પ્લેટ વગરના પોલીસ અધિકારીઓ હતા, વર્દી વગર હતા, અને એ લોકો જેને પોલીસ ના હોય પણ પોલીસની સાથે મળીને અત્યાચાર કરતા હતા. એવી ઘટનાઓ ઘણા લોકો આઈડેન્ટિફાઈ થયા છે કે જે લોકો પોલીસમાં નહોતા છતાં પણ દંડા માર્યા છે, બર્બરતા કરી છે. આના વિડીયોઝ સાથે ઘણા બધા જે એડવોકેટ્સ છે, એક્ટિવિસ્ટ છે, એમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અંગેની પિટિશનો પણ કરી છે. બીજું કે લોકોએ પણ આવા બધા ચહેરાઓને ઓળખીને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ એમના પરિચિત છે તો એની ઓળખ કરવા માટેના કેમ્પેઇન ચલાવ્યા. એનાથી પણ ઘણા બધા લોકો બહાર પડ્યા છે કે આ ખોટા હતા. એટલે આ એકદમ ખોટું છે કે પોલીસની સાથે સાથે એવા લોકોએ પણ
આ વિદ્યાર્થીઓને માર્યા છે, એમના માથા ફોડ્યા છે, જેમને આવો અધિકાર જ નથી. આમ તો કોઈને અધિકાર નથી, પણ પોલીસ નથી છતાં પણ આવી રીતે મારે એ કેટલું વ્યાજબી છે? એની સામે એક્શન તાત્કાલિક થવી નહીં. પણ આ તો પોલીસની સાથે જ હતા, એવું કહેતા કે પોલીસ એ લોકોને સાથે બેઠા હતા, પોલીસની સાથે બેઠા હતા. મારે એનો મતલબ પોલીસ લઈને આવી હતી એ લોકોને મારવા માટે, એવું જ કહી શકાય. કારણ કે જો સાથે બેઠા છે, તમે કોઈ પણ વિદ્યાર્થી ઉપર દંડો મારો છો, તમારી સાથે કોઈ દંડા લઈને બેઠું છે તો એને તમે પૂછી તો શકો છો ને કોણ છે, અને એનો મતલબ કે તમારી સાથે બેઠા તમે પૂછેલ, તમને ખબર છે. તો આ જે બાબત છે, આ બાબતનો ગુસ્સો દેશમાં દરેક મા બાપને, દરેક વિદ્યાર્થીને, દરેક યુવાનને આ બાબતનો ગુસ્સો છે કે આવા લોકોએ આ નિર્દોષ બાળકો ઉપર, જે લોકો એક શાંતિપૂર્ણ રીતે પોતાની માગણી કરી રહ્યા હતા, એની ઉપર આવો લાઠી તમે સાહેબ ખીલીઓવાળા દંડાથી લોકોને મારવામાં આવ્યા છે. કેટલીક દીકરીઓને કેવી રીતે દંડાઓ કેવી કેવી જગ્યાએ મારવામાં આવે છે તમે વિડીયો છે, જોયું છે. આ બધી બાબતો આપણને શોભે છે? આવા લોકોની સામે એક્શન લેવામાં કેમ એવો? ગમે અધિકારી હોય, ડીસીપી હોય, એસીપી હોય, કોઈ પણ હોય, દેશની મા બહેનોથી ઉપર કોઈ કેવી રીતે હોઈ શકે? અને આવી હરકતો માટે એને ચલાવી કેવી રીતે શકાય? તાત્કાલિક એને બદલી નહીં, એને ડિસમિસ કરવો પડે. આ તો અધિકારીની વાત થઈ. એક અધિકારી છે લાંબા કરીને, એને બદલી કરીને બીજી જગ્યાએ મૂકવામાં, અને ડિસમિસ કરી દેવો જોઈએ. મૂળ વસ્તુ એ છે કે આ આખું ઓર્ગેનાઇઝ રીતે પોલીસ આવી, એની સાથે કેટલાક લોકો આવે ને મારે. લાગે છે કે આંદોલન તોડવા માટે કે ડરાવવા માટે આ તમામ ઘટનાક્રમ થઈ છે? ડરાવવા માટેના પૂરેપૂરા પ્રયાસ છે. સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. આવા ટીયર ગેસ, આવા દંડા છૂટે એટલે લોકો ડરી જાય, જેનજી છે ડરી જશે, ભાગી જશે, પછી પ્રોટેસ્ટ નહીં થાય. પણ આ જેનજી એ સાબિત કર્યું, આ યુવાનોએ સાબિત કર્યું કે માર ખાવા અને મરવાય તૈયાર છીએ. તમે ઘણા બધાના શહીદ બનીને બીજી વાર આવીશું, પણ ઝૂકીશું નહીં, ડરીશું નહીં. સાહેબ, લોકોનો આ વખતનો જે જુસ્સો છે ને, એ મરી મીટવાનો જુસ્સો છે. આઝાદીની લડાઈ આપણે સાંભળી છે, વાંચી છે, ક્રાંતિકારીઓ વિશે આપણે વાંચ્યું છે પુસ્તકોમાં. હું ત્યાં છું, હું જોઈ રહ્યો છું, મારા રૂવાડા ઊભા થઈ જાય છે. એક એક વ્યક્તિ ક્રાંતિકારીની જેમ આ દેશ માટે, યુવાનોના ભવિષ્ય માટે આ લડત લડવા માટે તૈયાર છે. આ લડતને સમજવી પડશે, એનું એનાલિસિસ કરવું પડશે સરકારમાં બેઠેલા લોકોએ. જો માત્ર અહંકારમાં આંદોલનને દબાઈ દેવા માટે, કોઈને ડરાઈ દેવા માટેના પ્રયાસો થશે તો નહીં વિચાર્યા હોય એવા પરિણામો સરકારે ભોગવવા પડશે. હવે એક મહત્વપૂર્ણ વાત કે જ્યારે આ ઘટનાક્રમ થયું ત્યાં, ત્યારે ગુજરાતના અનેક નેતાઓ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા. એમણે કીધું કે જે ઘટનાક્રમ પાટીદાર અનામત આંદોલનમાં થતું હતું, કે જે પોલીસ આવતી હતી એની જોડે કેટલાક લુખાઓ આવતા હતા, દંડા લઈને અને મારતા હતા લોકોને, આંદોલનકારીઓને. સેમ એવી પેટર્ન જે છે દિલ્હીમાં અપનાવવામાં આવી. દિલ્હી પોલીસ છે અમિતભાઈ શાહના અંડરમાં છે, સીધી રીતે વાત કરી તો ગૃહમંત્રીના અંડરમાં આવે છે. તો શું ગૃહમંત્રીને પણ રાજીનામું આપી દેવું જોઈએ? અમિતભાઈ શાહને પણ રાજીનામું? જો કંટ્રોલ જ ના કરી શકે, એમની પોલીસ આવું કરતી હોય બર્બરતાથી, જો ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું માંગે તો અમિતભાઈનું કેમ નહીં? અમિતભાઈનું પણ રાજીનામું લોકો માંગી રહ્યા છે. તમે ત્યાં જુઓ કે જે ગૃહમંત્રીની અંડરમાં પોલીસ આવે છે, એ પોલીસ જો આવી બર્બરતા કરે છે તો ગૃહમંત્રીશ્રીએ પણ રાજીનામું આપવું, આવી માંગણી કરે છે લોકો. નથી કરતા એવું નહીં. જવાબદારી દરેકની છે. આપણા ગુજરાતના છે એટલે એવું નહીં કે મંત્રી ગૃહમંત્રી છે અને એમની જવાબદારી નથી. એક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દેવામાં આવે તો લોકો બીજી કોઈ માંગણીઓ કરવા જ નથી માંગતા. પણ જ્યારે આવી બર્બરતા થાય એટલે આ તો લોકો છે, યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, બધી જ પ્રકારની માંગણી કરે. બિલકુલ. મૂળ વસ્તુ એ કે હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી 25મી તારીખથી આંદોલન સત્યાગ્રહ ગાંધીનગરમાં શરૂ કરવા જઈ રહી છે. ગુજરાતમાં લાગે છે હજુ જે રીતે દિલ્હીમાં થયું છે તે ગુજરાતમાં હજુ મામલો શાંત છે, યુવાઓ નથી એટલું બહાર આવી? ગુજરાતમાં આટલા વર્ષોથી બીજેપીનું શાસન છે. પોલીસ દ્વારા ડરાવવા દબાવવાની જે નીતિઓ છે, ખોટા કેસ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે, આ મોડસ ઓપરેન્ડીના લીધે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય છે. પણ જેમ દેશના લોકોનો ડર દૂર થયો ને જંતર મંતર ઉપર અત્યારે નિર્ભય, અભય, નિર્ભીક લોકો જે યુવાનો દેખાઈ રહ્યા છે, એ જ રીતે જો અહીંયા ગુસ્સો ફૂટ્યો તો આટલા વર્ષથી જે ડર છે એ ડર દૂર થશે અને જંતર મંતર કરતા પણ મોટું આંદોલન ગુજરાતમાં ઊભું થશે. એટલે ડરાવવાની જે મોડસ ઓપરેન્ડી છે, ખોટા કેસોમાં ફસાવવાની, સરકારે ડરાવવાના કામ ના કરવાના હોય. સરકારે સમસ્યા જાણી સમજીને એના સમાધાનના કામ કરવાના. પ્રજાની સરકાર છે, પાર્ટીઓની નહીં. પણ આ તો પાર્ટીઓ હાવી છે. એટલે 25 તારીખે જે આંદોલન થાય છે, ભલે રાજકીય પાર્ટીઓ કોઈ પણ આંદોલન કરી શકે છે, આંદોલનનું સમર્થન કરી શકે છે, પણ આ આંદોલનમાં યુવાનોની, વિદ્યાર્થીઓની અને તમામની એક માનસિકતા ક્લિયર છે કે એ મુદ્દાને સમર્થન કરે છે, કોઈ પક્ષને નહીં. પક્ષો એમની સાથે રહેશે
તો ચૂંટણી સમયે જે કરવું છે કરશું, પણ આ કોઈ પક્ષ કરશે ને એનો લાભ લઈ લેશે તો આજના યુવાનો એટલા સમજદાર છે કે તમે ખાલી આવા બધા જ્યારે યુવાનો આંદોલનો કરે ને સફળ થવા લાગે અને પછી તમે કંઈક કરશો તો એનો લાભ મળી જશે, તે વાત ખોટી છે. એક છેલ્લો સવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે, લગભગ સમજો 2014 થી સતત લોકોએ ત્રીજી વખત એમને જીતાડ્યા છે, તો કેમ આટલી નાની વસ્તુ એમને સમજાતી નથી? આની એવું તો નથી કે પહેલી વખત પેપર લીક થયું છે, ભાઈ પહેલા પણ કોંગ્રેસના સમયમાં કે બીજી સરકારોમાં પણ લીક થયું છે, ત્યારે એકાઉન્ટેબિલિટીના ભાગરૂપે લોકોએ રાજીનામા આપ્યા છે. તો વડાપ્રધાનની એવી તો શું મજબૂરી છે અથવા તો શું એરોગન્સી છે કે આપણે રાજીનામું નથી લઈ રહ્યા? તમને શું લાગે? હું તમારું વ્યક્તિગત મંતવ્ય પૂછું. હું એવું માનું છું કે ક્યાંક એમને એવું હતું કે આંદોલનના લીધે સરકારો ડિસ્ટર્બ થાય છે, ઘણીવાર જે મહત્વના કામો કરવા હોય એ ના થઈ શકે, અને પછી આ એક આદત પડી જતી હોય કે લોકો રાજકીય આંદોલનો કરીને પણ સરકારને આવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે. પણ સરકારે, ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ, એમને તો ખબર પડે છે, એમની પાસે આઈબી રિપોર્ટ્સ ને બધું છે, એમને સમજવાની જરૂર છે કે આ આંદોલન યુવાનોનું છે, આ રાજકીય પાર્ટીનું નથી. એને રાજકીય કહી દેવાથી રાજકીય નહીં બની જાય. અમારા જેવા અનેક લોકો ત્યાં છે, આ બધું જોવે છે, અમારી પણ સમજણ છે, અમે પણ એનાલિસિસ કરીએ છીએ કે ખરેખર આ આંદોલન ક્યાંકથી ઓપરેટ. તમને કહું, અભિજીત દીપકે હોય કે સોનમ વાંગચુકજી, કોઈને યુવાનો વિદ્યાર્થીઓ સમર્થન જ નથી કરી રહ્યા. ઠીક છે, એક સહાનુભૂતિ છે કે કોઈ લીડ કરે છે, કોઈએ જવાબદારી લીધી છે તો એના માટે લાગણી છે, પણ એના કહેવાથી આંદોલન ચાલે છે અને હટી જશે તો આંદોલન બંધ થઈ જશે, આવી વાત ખોટી છે. યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાની માંગણી, ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષા મંત્રીની રાજીનામાની વાત, એના મુદ્દા સાથે જ આંદોલન કરી રહ્યા છે. એ મુદ્દો પૂરો થઈ જાય એટલે આંદોલન પૂરું થઈ જશે. તો પ્રધાનમંત્રીશ્રીએ તો આ વાતને સમજીને, આ યુવાનોનું દેશનું આંદોલન છે, જો એમની માંગણી સ્વીકારાઈ જાય તો ઉલટાનું પ્રધાનમંત્રીના પ્રત્યે લોકોની લાગણી વધશે કે એમણે યુવાનોની, વિદ્યાર્થીઓની લાગણી સમજીને એમના મુદ્દા આધારિત એમની માંગણીને સંતોષી છે. મનીષભાઈ, લગભગ 1-1.5 મહિનામાં અમારા 4 વખત પેજ છે સરકારે બેન કર્યા છે. એના કારણે થોડું આર્થિક નુકસાન થયું છે, થાય છે અમને. એટલે અમે લોકો એક કોન્સેપ્ટ કર્યું છે કે ક્રાઉડ ફંડિંગમાં લોકો જે આપે, એટલે અમે કહીએ છીએ કે અમારા દર્શકોને તમે અપીલ કરો, અમારું QR કોડ છે આ, જેને લઈને, જેના થકી અમે લોકો એકાઉન્ટ ખોલાવ્યું અને લોકોને કંઈ અપીલ કરીએ છીએ કે ભાઈ તમે કરો, તમે ક્રાઉડ ફંડિંગ કરો, જેથી અમારી ટીમ જે છે એ તમારા માટે કામ કરે. કારણ કે ખેડૂતો હોય કે એવા લોકોની જ અવાજ અમે લોકો બુલંદ કરતા હોઈએ છીએ. મૂળ વસ્તુ એ છે કે સરકારને ગમતું નથી, કોઈને બી નહીં ગમતું, એટલે સરકાર સવાલ પૂછો એટલે સરકારને ગમતું નથી. એટલે પહેલાં તો કેવું કે આ લોકો અમારા પેજ ઉડાડતા હતા, પણ લોકોને એમને લાગ્યું કે આ લોકો પેજ ઉડાડવાથી કામ નથી ચાલતું. હવે અમારો વિડીયો બી ઉડાડે છે આ લોકો, 6-7 વખત વિડીયો ઉડાડે છે. એટલે હું કહીશ કે મારા દર્શકોને તમે અપીલ કરો. મારું વોટ્સએપ છે ને, છેલ્લા 15 દિવસમાં 7 વખત 24 કલાક માટે બેન થયું છે. 8-10 કલાક પછી ચાલુ થઈ જાય છે, પણ વારંવાર બેન થાય છે. હું 10 પોસ્ટ કોઈ પણ વિડીયો કે મૂકું છું ને થાય છે, અને આવું ઘણા બધા સાથે બની રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપરનો કંટ્રોલ પણ સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ અને નેતાઓના આદેશથી આ બધું થઈ રહ્યું છે. પણ આ બધી રીતે તમે કેટલો સમય રોકી શકો? અને તમારા જેવા જ્યારે તટસ્થ પત્રકારો જોખમ લઈને, જેની મોટી કોઈ એડવર્ટાઇઝિંગની તમે આવક કોઈ કરતા નથી, બીજા કોઈ પાસે તમે કોઈ ઉઘરાણી કરતા નથી, અને તમે પણ એક જમીન ઉપરથી ઊભા થયેલા પત્રકાર છો, તમે પોતાના બળે એક યુટ્યુબ ચેનલ ઊભી કરી છે, એટલે તમારી સાથે જ્યારે આવી તમારું ફેસબુક પેજ ને બંધ થઈ જાય એટલે તમારી આવક નુકસાન થાય, તમારો સ્ટાફ હોય 10-15 જણનો કે 2-5 જણનો જે બી હોય, એ બધાને તમારા ખર્ચ પહોંચી ના વળે. તમે ઈમાનદાર છો એટલે તમારી માટે દિલથી હું તમામ ગુજરાતના લોકોને અપીલ કરવા માંગુ છું કે આપણે કેટલાય એવા રૂપિયા ગલ્લા ઉપર, ક્યાંક ફરવા જવામાં, ક્યાંક બધી રીતે ખર્ચી નાખતા હોઈએ છીએ, પણ આપણા માટે આપણી સરકાર જવાબદાર બને, જે આપણું ભાગ્ય બદલવાની તાકાત રાખે છે, એ સરકારને જવાબદાર બનાવવા માટે જે આપણા મુદ્દાઓ ઉઠાવે છે, આપણને, આપણા જેવા અનેકને, ગુજરાતના લોકોને નિડર અને નિર્ભીક બનાવવા માટે સાચા સમાચાર એમના સુધી પહોંચાડે છે, એવા અનિલભાઈ જેવા એકદમ ઈમાનદાર પત્રકાર અને એમની ચેનલને પૂરી તાકાતથી આર્થિક સહયોગ કરો. 100, 200, 500, 1000 રૂપિયાનું ડોનેશન આપવાથી તમારા માટે નાની વાત છે, પણ આ વ્યક્તિને જો તમારી તાકાત મળશે તો એમના જેવા ઈમાનદાર 100 પત્રકારોની ટીમ તૈયાર કરીને હજુ વધારે તાકાતથી ગુજરાતમાં અને દેશમાં લોકોની સમસ્યાઓ પહોંચાડશે અને એનું સમાધાન કરવા માટે પૂરી તાકાતથી મહેનત કરશે. એટલે મારી આપ સૌને અપીલ છે દિલથી કે અનિલભાઈના
જે એમને આ કોડ શરૂ કર્યો છે અને એને લગતી વિગત એ પોતાના પોસ્ટમાં અને વિડીયોમાં મૂકે છે, એ QR કોડમાં તમે થાય એટલું ડોનેશન કરજો. હું આજે પોતે 5,000 રૂપિયાનું ડોનેશન અનિલભાઈને આપવાનો છું અને તમે બધા પણ એનો સ્ક્રીનશોટ પણ હું ફેસબુકમાં મૂકીશ. તમે બધા પણ જેટલું થઈ શકે એટલું આવા પત્રકારોને સપોર્ટ કરો. આ પત્રકારો જ લોકશાહીને જીવંત રાખશે, બાકી મેઇન સ્ટ્રીમ મીડિયા તો વેચાઈ ગયું છે. આભાર, એટલું બધું બોલવાની જરૂર નથી, પણ આભાર. ના આ દિલથી જેમ તમે બોલતા હોય છે એમાં દિલથી નીકળી છે લાગણી, કારણ કે સતત તમે, હું જોઉં છું તમે ફિલ્ડમાં કામ કરો છો, બાઇક ઉપર જાઓ છો, વરસાદમાં જાઓ છો. મેં એક દિવસ જોયું હતું કે તમારા હાથની આંગળીઓ ઉપરની ચામડી પણ નીકળી ગઈ હતી. પણ એ તો અમારું કામ છે, કારણ કે લોકો માટેનું કામ છે, પણ છતાં પણ ઈમાનદાર ના રહો તમે, હમણાં તમને ઢગલો થઈ જાય. કામ તમે ઈમાનદારીથી કરો છો એટલે ઈમાનદારીથી અપીલ કરવાની ઈચ્છા થાય. બિલકુલ બિલકુલ. જો આ મારું QR કોડ છે, મનીષભાઈ દેખાડ્યું છે અમારા QR. મેં આજે શરૂઆત કરી છે મારી ગુજરાતના દરેક લોકોને. આવા પત્રકારો ક્યારે અપીલ પણ નથી કરતા હોતા, પણ એમનો વિસ્તાર થાય, એમની ટીમ મોટી બને અને એ બધો જ પ્રજાની જાગૃતિ માટે જ્યારે એ પોતાની ટીમ લગાડવાના હોય ત્યારે આપણી જવાબદારી, નૈતિક જવાબદારી બને છે. એટલે મેં આ સ્ટ્રોંગ અપીલ એટલા માટે કરી છે કે મેં જોયું છે, એમનું કામ જોયું છે. તો મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે, દરેકને અપીલ છે પૂરી તાકાતથી મદદ કરો. આભાર મનીષભાઈ આપનો. અને સંપૂર્ણ હું તો જે તમે દિલ્હીની વાત કહી અને તમારો વિચારો વ્યક્ત કર્યા અને ગુજરાતીઓને બતાવવાનો પ્રયત્ન કર્યો કે દિલ્હીમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કારણ કે મેઇન સ્ટ્રીમ મીડિયા શું દેખાડે છે આપણને ખબર છે, પણ તમે જે આખું દેખી હાલ તમે તમામ ઘટનાક્રમને કીધીને શું વિચાર છે લોકોનું, ઝેન્ઝીઓનું શું વિચાર છે, ગુજરાતના લોકો શું વિચારે છે, ત્યાં જે લોકો આવે છે એ શું વિચારે છે, તમામ વસ્તુઓની જે તમે કરી વાત, મૂળ વસ્તુ એ કે એ ઘટના, ત્યાં જે આંદોલન ચાલી રહ્યું છે કોઈ રાજનીતિક નથી, કોઈને રાજનીતિક કંટ્રોલમાં નથી, એ ઝેન્ઝીઓનું આંદોલન છે. અને માત્ર માંગ એટલી છે કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દો, અને એ એટલા માટે છે કારણ કે એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ. અને જો એ રાજીનામું નહીં થાય તો જરૂરથી જે રોષ મનીષભાઈ ત્યાં જોઈને આવ્યા છે એ કહે છે કે પછી કોઈમાં કંટ્રોલમાં નહીં રહે અને પછી એ સરકારો માટે આ મુશ્કેલી થાય. મોટી વાત એ કે આપ અમારા જે સમગ્ર કાર્યક્રમ છે એને જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા ઇન્સ્ટા પેજ અને નવા જે ફેસબુક આઈડી છે એને પણ તમે ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.